બાબા રોટલા બીજા ખાધા? હો કાકા શું કરો છો? કોઈ નહીં આ સદીમાનો ઇતિહાસ જોતો તો રવિવાર હે ને એટલે એવું? હા સારું કહેતો તો મારા મનની વાત છીનવી લીધી તમે તો. એવું હા. બેહો બેહો એ ભગવાન. બડા. તો કાલુજી હા આ ફોનમાં તો બધાય જોવે હા પણ આપણે આ મન એવું થાય છે ઈચ્છા થઈ એટલે મારા રૂબરૂ કડા દેવાની ઈચ્છા થઈ. દોડો તે મારી ઈચ્છા હતી પણ કોઈનો અંગાત નતો એકલા પડતા હતા ને તમે હોય તો સતીમાએ મન મોકલ્યો તમારા જોડે સાચી વાત હો એટલે આપણે જઈએ આજ તો કડા હાડો. દોડો તા રવિવાર છે દર્શન થઈ છે માતાજીના હા. અને આમ મજા આવશે અહીંયા મજા આવશે મજા બરાબર. તો ના હોય તો એમ કરો આપણે હજી 2 જણા 3 જણા તેમાં છોકરો છે મારા છોકરાને બોલાવ એ વાહ બરાબર 2-3 જણા 4-5 જણા હોય ને હંગાત તો સારું રહે. હા કાકા બોલો. તાર ઘડા આબુ હે? હા મારા આબુ. તમારો છોકરો આવે ને આવત તો દાણી એકું ના હાંગે મારે હેડેલું મારે હેડો જ છે મારો ને આખો દાડો કરતો જ નહીં. માર જોડે જતો નહીં, માર જોડે જ રહે આખો દાડો. આવડતા મને લઈ રહ્યું આ તો શું આવતા છોકરો શું નડે એ આપણા હંગે દર્શન કરે માતાજીને. અને કોઈ બીજું હોય તો પૂછો એ તો પૂછે વળી જો કોઈ માતાજીને મિલાપ કરો ને ભેટો કરવો હોય છે તો એકના ભલા 2 ને 2 ના ભલા 4 તો થયા. સાચી તો બીજા વળી આવશે જેને આબુ છે ને ઈચ્છા છે માતાજી દર્શન કરવા કોણ નહીં આવે. આવી જ નવું આ પડતાદારી ભાવ દેવ છે સાચી વાત તાણ ખતરનાક દેવ છે એટલે આપણે હડો જઈએ દર્શન કરવા. નોમ છે ગળા મો બાજુ ઓમે ગળામાં નહીં આખી દુનિયામાં. વિદેશ દુનિયા વસ્તી આવે હા માના પડતા એવા છે ઇતિહાસ એવો છે. દોડો. લે હડો તાણ અને તું આપણો ના દિન કર આપણે લુગડા બદલીને બુશર્ટ બદલીને પેન્ટ ચાલે એવું છે હો. હા. બુશર્ટ બદલીને કાકા હું બદલી નાખું. ના ના તાર તો સાચું નહીં બદલ એ લડો ના લડવા નહીં હડો. અને હું શું કહું છું હા આપણે વધારે જણા છે ને તો થાન તો રિક્ષા બિક્ષા કરી લઈએ કોકની. હવ તે વધારે જણા તો રિક્ષા કરી લઈએ હવે આ તો કારણ કે હું પછી છૂટા જાતનમાં પાછું મોડું થઈ ગયું તારે અને તારે જાતન ચાણ મળી ના મળી ના કરતી રિક્ષા કરી લઈએ ચાલશે ને. વાત સાચી રિક્ષા કરી લઈએ દેવાડો તાણ આગળ જઈએ. હવ 100 રૂપિયા ભાડું આવશે દર્શન હરખ માં તો નહીં બોલો આજ મારા એ આ જો પગમ ઠકણ નહીં આ કટલો છે. હા હેડા તમે. શું કહો કોડાજી તો હેડા આવો. જઈએ છીએ માતાનું દર્શન કરવા. ઘણા દોસ્ત હે બોલો તો મારે આપવું છે. પગમ ઠકણ નહીં રિક્ષામાં એડી કહો ઓય હેડે છું. એકલા થઈ જાય તો અહીં કરો કે મણીલાલની રિક્ષા કરો કે. અલ્યા હું આવવાના આવા લ્યા લીધા હી અંગાત નહીં એમાં ભાઈ મણીલાલનું નામ નહીં આ બુરા દેજો તમે અલ્યા હેડો રિક્ષા કરો. તમે મારા આગળ મણીલાલનું નામ લેતા જ ના ભાઈ કેમ ના લેતા એ ભાઈ. કેમ મણીલાલનું નામ ના લેવાય? ના લેતા અલ્યા મણીલાલ તો મોણા હારે છે. યાર હા હારો મોણસ છે આખું ગામ જોણે. એવું છે. કાં ભાઈ આગળ આજે હેડો તા. હાડો તમે આમ હેડી ક્યાં છે પગમ ઠકાણું નહીં ના, પાડો તમે હેડ્યો. કોઈ હેઠા બીજા પડો ના. ના નહીં પડું. ઓવા પા દુકાન ઠેકે થી હાડો કઈ પગ કર્યા છે. તો રિક્ષા લઈ રહેજો હેડો. રિક્ષા ભાડું તો આયા પાછું. ભાડું લઈ રહેજો હેડો. લે હાડો અલ્યા ઘોડાજી ઉતવાડા હેડો આમ હા આવજો અલ્યા હેડો જલ્દી હેડો આમ ચાલો જોઈ પાછળ બદલાવ તો આટલી વાર થાય ઓહ પછી મોડું થાય યાર. હેડેક તો નહીં હવે. તો તમને કહેતો તો તમે હેડી કે હોય પછી સતી હંગા થઈ જતો મેળ આવશે કો. રિક્ષા બોલાવો. એટલે કાળુજી આ તો રિક્ષા બોલાવે કે બોલાવશે બોલાવો તમે બીજું શું કરો કરી તમે પણ બીજું શું હવે તમે કરો હું નહીં કરતો હવે વાય નહીં પડ્યું કડા 70 કિલોમીટર થાય. તાણ પછી ઓવે હા, માર મને તો નથી જશે. હા રાડો હલો આ મણીલાલ ભાવભા બોલું મણીલાલ ઘરે હતા તો આપણે એમ કે હલો રિક્ષા લઈને આવો ને આપણે કડા જાવ કડા હોવે સતીમાય હોવે દર્શન કરવા જવાનું હો હવે લે હાલશું ભાડું હાલશે જ ને ભાડા વગર તો નહીં લીધો. ભાડું આવીશું. હા હાલશું તમે આવો જલ્દી 1000 રૂપિયા હાલશું તો ઓહ,
હા પણ 1000 રૂપિયા તમે કીધા એટલે જ કીધા ઈ યાર. તમે 1000 કીધા અમે ચમ તમે 900 કીધા નહીં કોઈ 1000 જ કીધા હે. મણીઓ આમ કરીને આમ વાત વાત કરશે. પડાવે. એ તો ખાલી તમારે નહીં કહેતા કાળુજી, એ તો એમને બીજા બાત ભરાણ કી તમને કહેતા હશે. હા તો ફટાફટ રોડ ઉપર આવો, આપણા ઘરેથી થોડા પાણી નીકળે આગળ પેલા ખોડચા હંગાથી આવી તો યાદી કહેતા નહીં ટચુક 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 પોક્ષી ચાણ એટલે રિક્ષા કરવાની કી તો રિક્ષા લઈને આવો તો ફટાફટ હડો. આ જલ્દી આવો. અહીંયા તમને બીજી રિક્ષા નથી મળતી. એટલે હવે પણ હવે શું કર તાત્કાલિક બીજી રિક્ષા તો હતા બધી રિક્ષાઓ વધી તો આ બસ હતી. સ્ટેન્ડ બસ સ્ટેન્ડ વાત કહો. કોક વાત પણ મૂળ ગમે તો કોમનો મોણ આપણો હોય ને તો સારું રહી યાર. હા, મોડા બરાબર. હેલું થાય ને તો વાંધો ના આવે. લેવાના જેટલું હેડાય એટલું થોડું હેડીએ રોડ પર આવવાનું કીધું હોય. જીઓ ટકશો થાય. શીખર ચાર ના આવશે આ ખોડોજી થાકી રહ્યા. આ આયુ મણીઓ. આવી રિક્ષા હેડો ન્યા કો નાચાવાળા આવે આ આઈ રિક્ષા. હેડો તમને કેમનો ફોન કર્યો? એ બાબા બોલો. આ વીરુજી બમ ચેડા મેલા કર આગળ મોટા ને મોટા થાય બમ મેલા પડે છોકરા બાયણા રમતા હોય રોડ ઉપર ઘરની મોરે ઓહારીમ તો રોડ કાઢ્યો છે ભાઈ છોકરા રમતા બમ તો મેલા પડે કે નહીં? નહીં કોઈ ગાડી વાળો વધારો તો ચમ ઊંઘમાં હતા શું નથી વાત કરી હાલ. ઓવર એ તો કળા જવાનું ને દે હવે કડા જ જવાનું હતા દર્શન કરવા આર્યો જતું ના નહીં. જોવો અલે તું આ તારી ગાડીઓ ના રિક્ષા જોવો. જોવો. અરે આતાથી મારા દેવના કોમમાં આવું ના કરશો તમે લે તું ઝઘડા. ના તો બાજુ ભાડું જોવાની નહીં રિક્ષા લેવું જોવાના. ભાડું નહીં લેવું પણ આર્યો નાખું અરે ચમ મેં ફોનમાં હું આર્યું. તમને કશું કીધું તો ફોનમાં શું બોલતો તો આ આર્યો તારા કારણે મણીલાલ આટલું બધું તું કડક બોલું છે. ઊભું મેં કર્યું આર્યું. કડા જવાનું મોટા અને શેઠ મણીઓ કેટલું બોલે. હાલો જવા આવો આવો મજા જોયો અમે જશે ઓવે એવું દર્શન કરવા જશે. દર્શન કરવા જતા તો અમે લેતા નતા આ તો ચો ના પાડી હેડો તો ગરમ પૈસા લેતા હતા લેતા આવો પૈસા જલ્દી. આ બધાને ભાડું આલ દે એટલા પૈસા લેતા આવીએ. લે કાળુજી મારું તો હવે દર્શન ભાડું ભાડું લાયા હોક નહીં ભાડું લાયા અમે પણ આજુ પણ આજે પણ આગળ તમે ખોટું દોઢાઈ બોલો, ના તમે બોલતા પૈસા હો, લેતા આવો મારા કે યાર. મજાની. મોડું થાય, દાડા ઘેર જાય આ છે. ચશ્મા મારાય તમે કીધા લઈ જતા ના ચશ્મા પણ હાલ તો પહેરવા દે હું પૈસા તમને હાલ વાપરી તમારે મણીલાલ. મારે તો ધણી થવું હોય. મને રિક્ષા ચલાવે તો હારા નહીં પણ લાગતા આ રિક્ષામાં ચલાવ ના હારા લાગે સાચી આ વાત જો છે. ભાગડી ભાગડી તો સોડ નાસી ધોળા થઈ ગયા તને કાળા કરી દીધા છે. આ, એટલે બોધી નહીં વાત યાર. સાચી છે હો તમારી. અને તમે તો કોઈ હમાથી આશો જો કે હા? બધું બનાવ્યું શું કહો છો? કોઈ ખાતા નહીં પૈસા તો લાવી જ કે મારો તારે ઘેર તો ફરવાના મનનું. જુઓ. હો કહું જાડો તમારે જાણું જ બેહવાનું કરજો આપજો બધા. જમ બને એમ જાડો પાડો થાય સારું. બોલે તું આ ચીડે બે પેલા આજીવનને બેહવા જવાનો. તું વધારે બોલે અલ્યા, નહીં. લડવાનું બંધ કરો તમે હેડો ગાડી કહી દેવાનું વધારે ના બોલે ને. માપે મળી. બેહી જજો. મજા નહીં આવે. માપે ભાઈ. અલ્યા, દર્શન કરવા જોશો કે પછી તમે લડવા જોશો? બેહી જજો. બોલો જતી મહારાજની જય. સદી માતની જય બરોબર સાચું. પણ માત પકડો. બંધ કરકે લે યાર હમો રે જોજો કાઢ્યો અલ્યા ભાઈ તું મિલ્કી રાડી યાર હુકમ દૂધ પીવા આવ્યો છી. હા, બોલ. ના બાબા હું કહું હા. આ તો આપણે બે એક વાહના છીએ બરોબર ઓવે? એટલે હવે તમારે 1000 રૂપિયા ભાડું કર્યું છે ને હા. 1000 રૂપિયા નહીં લેવા બરોબર હા. ખાલી ગેસ નખાઈ દેજો હડો જુઓ, મારે દર્શન થઈ આવા જાય માણસો જોવે ગામમાં આવા જુઓ. અરે કોઈના મોય કોઈ દાડો હું? ભાડું 1000 સુધી લેતો નહીં અને આજ કે કોઈ ખાલી રૂપિયા ગેસના અલ્યા ભાઈ, મારે બધા કીધું જાઓ. ગેસ ભરાઈ દેજો બરોબર મારે દર્શન થઈ જાય તમારે થઈ જાય આમ જવા દે તો તમે. અલ્યા પણ મારે ભણો વાણો, અલ્યા, એ તો ખબર જ નહીં. ભણો જ મારે ક્ષેત્રમાં ગયો તારે તે એમ કરો કે હે? ક્ષેત્રમથી ઘેર ચલાવો કે ડાયરેક્ટ બોલાવી લેજો. એ તો વાંધો નહીં હેડો ડાયરેક્ટલી બસમાં બેસી જાય એક્સપ્રેસમાં. એ તો કોક લેતા આવશું ના ના લેતા આવજો ભણો આંગા જુઓ અહીંયા. પાવ એકલું વિવાહ વિલા ઘેર. અલ્યા, વાના બધા અળવીતરા જ લડો છો, વાના. તમે તો શીખા જે રીતના મોણા છો મૂળી ગોયા. જય. બોલો બોલો આ જેવી હેડ હો ભાજણ આપણી જબર હેડેશન. હવે મણિયાનું બકરું આપણે જબર હેડા ધોળો. ઓના જેવું. રાણી આવું બોલો. આવવાનું બકરું જબર ધોળો. બકરું નહીં વાઘ છે વાઘ ઓવા આ વાઘ ઓવા છે કાળુજી ઓવા હાથો તો જોજો બટકું ના ભરે. દોડતે દોડતે. ઓવા મને એવું લાગે હારે બટકું કરશે. જેટલા ઢોલા બિહારે ગણવા દેજો ઓવા ઢોલો ગણો તો ત્યાં મન ના ગણતા. હું ઢોલો નહીં. એ આ બધા ઢોલા જ છે કીધા હવે અડશો નહીં તમે. તમે તો મને આમ મારે આમ તમારે શું કહેવું કહો? અને એમ નહીં હું કહું ખબર હે? હા, બોલો આટલા તમે કોઈ પણ. લાયા હે કે નહીં કોઈ હવે
હવે એ તો ઈયન ખબર હું નહીં આવું તો પાછો બની બની કોઈ લાયા જ નહીં. આપણે તો ભાવમાં આશરે આયા છે. હવે આટલા બધા આગેવાનના ઉપર હે બધું. આગેવાન બોલ્યા હતા કે 1000 રૂપિયા ભાડું મણીલાલને મું આલી દીધું. કોને કીધું છે મેં કીધું કે મણીલાલ અરે હું આલ્યો હું આજીવનનો હું બોલો તમે આપણે બોલ્યા હતા કે પણ બાબુરા, હા પણ મેં તો ભાડું લેવાની તમને ના નહીં પાડી કે ભાડું નહીં લેવું, આપણે તો કેશ ના આલી દેજો ખાલી. આ તો એટલે આજીવનની એટલી ક્રેડિટ છે હું બોલો છો તમે કાળુજી હોવા આગેવાન આજે ખર્ચો બધો આગેવાનનો. બરોબર? આગેવાન જ કરીને યાર. આપણે યાર આગેવાન અલ્યા તમે ખાલી અહીંયા કનાડો મારા હારે વિસનગર તમે ખાલી આવો વાત તો સાચી આપણે ભાઈ. જેટલા જણા બોલાવાળા મળે છે તમે બોલો મણીલાલ આપણે કળા જઈએ છીએ બરોબર, હોવે પણ આ કળા સધી માર્યા હા એ કળા જેવી રીતે આયા. આપણે પાટણમાં નતા આયા, પાકિસ્તાન થી ડાયરેક્ટ પાટણ આયા હતા. પાકિસ્તાની તો પાટણ આયા તો એ તો અમે જેવું હતું ખબર છે મણીલાલ હા કે આ દેવ તો કહેવાનો મતલબ હાલ રૂબરૂ વાતો કરે છે અમીર કપૂરનું દેવ છે પાકિસ્તાનના સાચી વાત છે વાત સાચી. પણ અમીર કપૂરની સધી કહેવાય યારી બરોબર એમાં એવું હતું કે જે અમીર કપૂરની ભેંસો હા તમને થોડીક તો ખબર હશે એવી એક પાછી. અંદર રેગડી વાપરેલી કે લાકડી વાપરેલી છે વાત સાચી તમારી એટલે અમીર કપૂરની ભેંસો લગભગ હો હવા હો જેવી લગભગ એક્ઝેક્ટ ખબર નહીં હા, બરાબર. હો હવા હો ભેંસોનો કોઈક ઇતિહાસ હતો એમાં એવું હતું કે જે અમીર કપૂરનું કે અમીર ગમે ત્યારે પૂછ પાડવા બહાર જવાનું હોય અહીંયા હો હો બરાબર એટલે હોવા સતી પાડી. પડાઈને જતા કે કપૂર તમે ટેકો કરાવજો સતી બરાબર ભાઈ એક દાન એવો સ્વાટમાં તમને કહું બોલું બહુ ટાઈમ નહીં લેતો હા કે એક દાન સમય એવો આવ્યો કે અમીર કપૂરની ભેંસો એટલે અમીર કપૂરની ભેંસો પાટણમાં સિદ્ધરાજ જયસિંહ સોલંકી એનું પાટણમાં રાજ ચાલતું ચાલ બરાબર અને હાલે ચાલે જ છે હું તો કહું, આપણે શું લાવ ના પાડવી પડે હો હો એટલે એવું હતું કે એ ભેંસો સિદ્ધરાજ લાયા લાયા અને પછી અમીરને ખબર પડી કે ભેંસો ચોરાણી છે આપણી ચોરાણી પાટણ છે કે કોઈ ગમે તે લીધી અક્ષર ખબર નહીં આપણે તો ભાઈ વાત સાચી. બરાબર હા પછી સતીમાં આયા પાટણમાં સતીમાં તો દેવને જ ખબર હોય ખબર કે હોય. ચી જગ્યાએ શું છે થોડું તો મને યાદ છે બહુ હો. યાદ છે તમને ઓવે. બોલો બોલો એમાં થોડી તો આ તો એમાં એવું હતું હા કે જે કંકુ હતા ને કાકુ એને સતી મારે મેળા માર્યા હતા. મેણા મારે તો વાત સાચી છે પણ મૂકું હું બહુ ટાઈમ લાવ્યો ને તો મણીલાલ કંટાળી જાય કંટાળી એટલે મૂકું મોટું હું કહું જે આવડે છે ના, બરોબર હતો. બોલો બોલો તમે બોલો બોલો ભાઈ, અને માર બેટો એ મેણા માર્યા તો એટલે ભેંસો લેવા હેરા આયા બરોબર હા એટલે આમાં કેવું હતું કે સિદ્ધરાજ જયસિંહ પાટણના ચોફેર દિવાલ ચણાયેલી તમે કદાચ જોયું હોય તો જોઈ પાટણની દિવાલ ચણાયેલી છે મોટી ઊંચી હા. અને દરવાજા શિખર જેટલા કીધા 9 દરવાજા કીધા બાર દરવાજા મને ખબર નહીં હા મહિલા હા, ભૂલ પડે તો માફ કરજો ના, ના. બરોબર 12 દરવાજા ને 13મી જાળી હા એ રીતે 12 દરવાજા ને 13મી જાળી જાળી કે બારી શું કહેવાય આ જાળી જ કહેવાય. જાળી કહેવાય ખબર જોવાની હો ભાઈ. બરાબર મહિલા તો મોટો માણસ છે યાર બહુ જો આનાવાળા દરવાજા કંસાર, આનાવાળા દરવાજા, મીરા દરવાજા, બગવાળા દરવાજા, સીટિયા દરવાજા, અઘારા દરવાજા, પછી મીરા દરવાજા, પછી પેલો કયો કહેવાય દરવાજો, સારું નામ છે, 12 માં ના આવડતા, ભૂલી જો. ભૂલી જા ઉંમર થઈ ને પાહી મારા કાકાએ મને આખી સ્ટોરી કીધી હતી આ તો. વાત તમારી સાચી મણીલાલ હા. એટલે હું એમ કહું કે 9 ક્યાંક 12 ક્યાંક મને ખબર નથી આ તમે જે કીધું સારું કર્યું મારા કે તમે ટેકો પૂર્યો બરોબર એટલે આપણે દિવાલ હતી અને સિદ્ધરાજ જયસિંહે કહેવાનો મતલબ ચોકી બિહાર્યા ઓ પીરો પીરો તો ખૂબ હતું બસ પીર હતા. હા એવું કહ્યું હતું લગભગ પોસ્ટ પીરો કહેવાનો મતલબ ચોકી બિહાર્યા હા. પાટણની અંદર કોઈને તમે કઈ એન્ટ્રી કરવા જતા નહીં આવું હતું બરાબર પછી દેવના તમે કોઈની તાકાત નહીં રોકી કે વાત સાચી. અને એમાં પાછી માસ હતી હા. બરાબર એટલે એમાં એવું હતું કે સતીને રોકવામાં આવ્યા રોકવા રોજે. રોજ્યા બરાબર હા. પછી તોય સતી તો અંદર આવી ભલે જ્ઞાન મતલબ હમને જ્ઞાન મતલબ આપણે કોઈને કહેતા નહીં કે એની આચું ના ઊંચું એવું નહીં કહેતા બરાબર એટલે એને રોજ્યા પણ સતી તો સફળતા મેળવી લીધી પછી એ બધી વાત પટી ગઈ કહેવાનો મતલબ સિદ્ધરાજ જયસિંહ વખતની અને પછી એમ કે શું કહેવાય કળા જોડે ગોમ છે ચિયું ગોમ અમારા ના ના ગડાજ ગડાજ
હા કડા કડા જ વિસનગર જોડેનું કડા આલી ગોમ કડા ગોમ આચું પણ જે વીરભન રાવણ ખરા કે નહીં હા એ ચિયા ગામના? દગાવાળ્યું ના તો અરે એ કડા ગોમ કપડા એનું ગોમ હું યાર આવડતું તું ખરેખર હું ભૂલી ગયો છું હાલની તારીખમાં યાદ નહીં મને અને પીરો એ પાછું કેવું કીધું ખબર ત્રણ દરવાજા સદીમાં આયા ને હા હા બોલો તો કે સદી તું એવી બહુ બળજબરી હોય ને હોવે. તો કાચા ઉતરનો યાચકો બોધ્યો તો પીરો હા વાત સાચી મણીલાલ મારા કાકો કહેતા હતા મને આની તો આપડેલું હોય જ ને કે આપણે યાર કાચા ઉતરનો યાચકો બોધ્યો હતો ને કે હોયથી યાચો ને તમે તો તો હાચો. પાટણમાં એન્ટ્રી કરવા દઉં નકર ધંધા નહીં. કરવા દઉં પીરો એ પરીક્ષા લીધી પરીક્ષા સદીમાની લીધી. તો સદીમાં એ યાચકો બોધ્યો ને કાચા પીરો- કાચા ઉતરના કાચા ઉતરનો યાચકો બોધ્યો હતો ને સદીમાં એક યાચકો ખાઈને તો ડાયરેક્ટ રોણકીવા ઉતરી સાચી વાત રોણકીઓ મસ્ત લાગશે એક યાચકો ખાઈને તો ડાયરેક્ટ રોણકીવામાં ઉતરતા એવો ઇતિહાસ છે હા હા પાટણ અલ્યા જતી કહેવાય ભાઈ એના તો લે કોણ આવે આપણે બધા તો યાર હવે સમજ્યા નાની પછી પછી કહેવાનો મતલબ એ વીરભન રાવણ હા એના થઈથી ઉંમર વધારે કહેવાનો મતલબ આજે એટલે એને દર કે પગ દર પૂર્ણિમે કે એમ પગ આવતા હતા પાટણ દર્શન કરવા ઓય. વીરભન રાવણ એટલે વીરભન રાવણ થઈથી ઉંમર બરાબર હા. એટલે ઉંમર ના લીધે સધીમાના એને પ્રાર્થના કરી કે માં હવે હું આગળ આવી હું એવા નહીં દર્શને તારા એમ કહે કે તું મારા હારે હે હું લઈ જઉં તને મારા ગોમ વાહ બરાબર પછી એમ કરતા કરતા સધીમાએ વાત કરી કે ભાઈ હું આવું તો ખરો તારી ભક્તિના લીધે બરાબર હા હું આવું તું પણ એક તારી પરીક્ષા રહેશે એમ હા કે હું તારા ચેડે આવું હા અને તારે જોય ઊભું રહેવાનું નહીં જોય વિહોમો કરવાનો નહીં બરોબર પછી પાછું વળીને જોતો નહીં તું પાછું વળીને જોતો નહીં વધારે એટલે આમાં એવું થયું કે વીરભન રાવણ ને તો ભાઈ એને લઈ જાવ એટલે એ તો કે આમાં તું કે હું કરું પછી પાટણ થી હેડ્યા વીરભન રાવણ સતીને લઈ પછી એમ કરતા 50-70 કિલોમીટરની વાટ તો હશે 50 કિલો. બરાબર 50 કિલોમીટરની જે હોય એક્ઝેક્ટ આપણે માપી નહીં 50 કિલોમીટરની વાટ હશે એટલે એમાં એક એવું થયું વીરભન રાવણને કે લાય એક ચલમ પીવું ચલમ ચલમ એ વખત તો ભાઈ હેડતા જતા હતા. એટલે હેડતા જતા એટલે અમે હેડતું જ જવાનું હતું ત્યાં. હા. હતું નહીં. તો ગાડા હતા હતા પણ કહેવાનો મતલબ હેડતો હતો ભાઈ વીરભન રાવણ જીવનમાં બેહવાનું નથી. બેહવાનું નતું હા, એટલે એમાં આવું હતું કે વાટર ફૂલ કર્યા. ચલન પીવાનું એને ઈચ્છા જાજી કે લાય હું ચલન પી લઉં પછી એમાં એક ફૂકી રોણનો એમ કે ઠૂંઠો આવ્યો ચાર થોડ્યું હોવા એના ઠૂંઠે જધીમાનું જે ચૂંટણી જે દીવો ને એ બધું હતું હા એ ઠૂંઠે વળગાડ્યું હા અને વીરભન રાવણ એકણ બેઠો બરાબર કે એક ચલન પી અને મોહીથી હેડું ચાડું. પછી જતીને ને વીરભન ને ભાઈ સેટું પડવાનો જો આ સમય આવે છે કે વીરભન તમે વિહોમો કર્યો હવે સીધી વાંચી ડગલું આગળ ભરશે નહીં. મારો બેનો હોય જ થશે વચ્ચે નહીં બોધ્યા હતા પેલા માતાજી પેલા એ પહોંચ્યા હતા ને આને ભૂલી ગયા ચલન પીઓ ને પીઓ વાત સાચી પછી એવું થયું કે હવે એનું ગામ પાછું કડાથી બહુ આખું નહીં લગભગ 2-3 કિલોમીટર જ છે એવું? એ ગામનું નામ હું આલું ખરેખર યાર એક્ઝેક્ટ યાદ નહીં આવતું પણ તોય ભૂલ થાય તો માફ કરજો હા, છે. કે ઈકણ કે હા તણ હવે બેહાણા તો થઈ ગયો છે ધી નહીં હા બિયારણ થઈ ગયું દેવની બોલી એક જ હોય બરાબર હાજો એમાં એવું હતું મણીલાલ પછી કે આર્યા વીરભન રાવણ 2 ટન દીવાબત્તી કરવા એક જતા હતા હા અને ગામનો મુખી કળાનો હા હા. બરાબર ગામનો મુખી આવ્યો કે ભાઈ ભાઈ તમે શની દીવાબત્તી કરો હાજો એટલે પછી એને વાત કરી વીરભન રાવણ કે આ રીતના વાત છે હા, તો કે હા. હું માનું ના મોનું જે નવા રીતના માનું કે તું વેકણ શેના દીવાબત્તી કરે છે પછી એને કીધું ઇતિહાસ જણાયા માતાજીનો કે આ રીતના છે પછી એને એમ કીધું કે આ હું માનું એક શરત હું તમે એક ક્યાન મતલબ હું તમારો પરિપૂર્ણ લઉં ક્યાન મતલબ અભિપ્રાય લઉં અભિપ્રાય તમે- પરીક્ષા કરી માતાજીની પરીક્ષાની પરીક્ષા કરી પરીક્ષા કરી માતાજીની હવે. માતા તો પેલા ભાઈના તો ક્યાન મતલબ વીરભન રાવણ તો સન્મુખ હતી જ હતી એટલે પાટણથી આ એટલે સન્મુખ હોય તો જ આવે કે હોય જ ગયો પછી કે તો હાર કે મુજે તા માનું કે આ તો તમને કે હું આ હવારે રોણ તમે જોજો ઓય. રોણનું હતું મને લાગે હવે એટલે માર કાકો એમ કહેતા હતા કોક કે છોકરો આલ્યો તો કોક છોકરો. એટલે બીજા છોકરાનું હતું, મૂકી હતા ને ઘરનું મૂકી હા મૂકી હતા ને મૂકી ઓય એને વસ્તા એ લગભગ વસ્તાદ છોકરો નતો નતો. થતો. હા, હા. અને સદીમાએ કીધું તું એટલે કોઈ ગામના હોય ને ભાઈ વાય ચાર વાય પાંચ ભાઈ માણસો. કોમ ભાઈ કણ તો ભાઈ અમુક તો વાત ભાઈ લેવા વાળા હોય વાત આપણા ગામમાં આપણે નહીં આ સિયત ને એવી રીતે
તે ગોમો આયા તે કી ભાઈ તમે કેવી પૂજા રીતે ના આ માનું કી? પૂજા ના બધું કરો કેવી રીતે અમે મોનીએ તો હા. તમારે એવી સતી માતા બેઠી હોય સાચી તો વાત કોક પરચો મને બતાવો બતાવે એ ત્રણ મણીલાનું કહેતા. એટલે- ફોટો કરીને કીધું તું. હા. સતી- હોવા, હોવા. સતી માએ કીધું કે વીરભદ્ર રાવણ કે તું ટેન્શન ના લે ભાઈ બરોબર સાચું, સાચું. કાલ હવાનો સૂરજ ઉગતા પહેલતા હુકી રોટી એ લીલી કરી લીલી નાખશે કરું તો કે મનશે કે મને કે નહીં હું વસ્તી? સદી વળકણ બેઠી છું એવી દઉં શાક પડશે કે વીરભદ્ર રાવણની હું માતા આવી હા બરોબર સાચું, સાચું. એવું કીધું અને પછી બીજો દાડો ઊંચો. પેલા જે મુખી હતા એઓના સપનામાં આવીને કીધું કે તારા જે હું જે વીરભદ્ર આવે કીધું એ જ હું સતી માતા જ છું ગોડા તાર આજ સુધી કદી વસતા નહીં તો પણ હું સતી તને રાજકુંવર જેવા બે છોકરા હાલે સાચું, સાચું. તે ભાઉબા હા ભાઈ મુખીને બે છોકરા હાલ્યા આલ્યા ભાઈ દેવ આલા ભાઈ આલ્યા. ભાઈ અને જે સાચું. બોલે માં હજી પડો ભાઈ ખબર છે હા. ઇતિહાસ રચી દીધો બરોબર આવો સાચું. અને કળા જેવું રોમ પડી ગયું ગભરાઈ ગયું, ગભરાઈ ગભરાઈ ગયું બાપુ અને ત્યારથી આપણે એમ કે આ સતી માતાને એમ કે કળા આયા એવી એવું એમ કે મને ખબર હતી થોડી થોડી તો ભાવબા હા. પણ શું કે આપણે યાર હજી લોબેનની વાત હતી બરોબર સાચું. એટલે મુકો ભાવબા જોડે ઇતિહાસ કેવડાવું સાચું, તો સાચું, ટાઈમે જાય ને બધું થાય હા, આ કેદારની આ રોણે જેવી થઈ જુઓ. કાલ યાર લેવી. મતલબ આપણે જોવું એટલે આપણે આપણે જોઈએ ને હા, હા. એટલે જોજો આ બરોબર વસ્તી નહીં કહેતી કે રોણ જ્ઞાન મતલબ આ થઈ એક વખત હું જેલો પેલા તેમ તો એવું એમ હા એક વખત પેલા ઘણો ટાઈમ થઈ ગયો મને તો મારા કાકાએ બધું કીધું તું ભાવબા વાત સાચી. આપણે એક જણા આયેલા રિક્ષા ખાલી પેલા. ખાડામાં અડે પટક જો એ હાલ. ઓય અડવે અડવે આખો અંદર આપણે એવું ટેન્શન નહીં આપણે અને આપણો ઇતિહાસ ચાલુ રાખો અને માતાના ગીતો કહો અને હું તો કહું મણીલાલ ભાઈ જેને કોઈને પણ તકલીફ હોય કોઈને વળી કોઈ એવું અને જ્ઞાન મતલબ ના બનતું હોય એવું કામ કદાચ બનાવવું હોય ને તો ભાઈ કડા જેવા ગામમાં જવાય જતી માતાને ગગરાય અરે કે, ભાઈ. હે માં આર્યું કામ કરજે મારું અરે ભાઈ હાજરા હાજુર છે હાજરા હાજુર યાર હાજરા હાજુર હોય તાળા બધું થાય ને યાર તો- થોડા દાડે પર ચાલે એવું માતાજી હાલત નતા. રાણી એ બાબુબા બોલો બોલો રસ્તો માર બેટું કપાઈ ગયો આ ઇતિહાસમાં તો આ નાચી ખબર એ પણ ના આ વખતે બોલી ગયો. છોકરો ઠરસી મણીલાલ આ ભાઈ એ તો આયા જવું કરશે તાણે તો પડદા વાંકી દેવું આપણે રિક્ષામાં પડદા સી હા, ભાઈ એ વાત સાચી તમારી હો છોકરા બાપા ઠરી હા. જાય લગન. લાઈટો મારું બધું જબર હો રસ્તો મણીલાલ. તો હારી છે, લાઈટ પણ હાલના વાંચી. દાડે તો ચાલુ કરો જોઈ યાર કે જબર લાગે અમારે. આપણે લાઈટ તો કરો દાડે લાઈટ કરો તો હા હારી લાગી પણ કેવી લાઈટો? તો હારી લાગી મણીલાલ ભાઈ તેને પણ નહીં કરવી અત્યારે. યા બાબા બોલો બોલો જો મણીલાલ. આપણે આવી જઈએ દાડો ઉતરીએ સાઈડમાં કરીએ આ તો ઉતરો આ તો સાઈડ પકડ હડો બોલો જતી માં હાથી જય. હડો ભાઈ કળા આવી ગયા છે માં જતી લાજ રાખજે માં જય માતાજી આ મેલજા લેવાડો પણ હવે ઉતરો હાડો બધા. એટલે આપણે ઉતારવાનું છે આ ઉતરો તો બેહી જવાનું છે. મંદિર આવી ગયો હાલો. ઉતરતા છો નહીં. ઓય, મારું ભાઈ. બોલો જતી મારી ગમે ચાવી લેતા હોય હા લેતા આવો, લેતા આવો. ચાવી તો લાવશું હેડો. અંગાર લઈ લે બધું હો છેડે ના રહેતા પા હારે રહેવાનું છે. અરે ભાઈ કોઈ આગા પાછા ના થતા પાછો અને આગા પાછા તો ડાયરેક્ટ વેકર આવી જશે આપણી ગાડી. ડાયરેક્ટ ગાડી આવી ગઈ એટલે હાડો તો હેડો ઈ યાર, શું કરો તમે તો? મળે તો આ આમાં શું લઈ જાય હવે વેકર? આવડી મોટી માં બેઠી છે. જાયો હાય મારી માં.
જોવી દર્શન થઈ જશે.